કેટલી બધી ડોયસી વીણીને આવેલા છે. એકલી ડોયસી છે કે હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે. તો હું તમને કંઈક બતાવું, કઈ વિડીયોમાં બના રહ્યું. હું છે ને ભાભીના ઘરે અમારે ભાઈ કાનાભાઈને કંઈક બનાવે છે, હું તમને બતાવું. તું વીણવા ગયો શું સડે આમાં ફેમિલી શું સડે ને એ આપણે તમને દેખાડીએ. એક છે કે કાંઈ લઈ સમજો તમારા કાનાભાઈ દેખાડશે આગળ. જુઓ તમને, જુઓ તો મસ્ત મજાની ડોયસી સડે છે ગાઈસ. કેટલી બધી ડોયસી વીણીને આવેલા છે. એકલી ડોયસી છે કે બીજું કઈ તળિયા બળિયા, તળિયા કા બળિયા તો એવું કહેતા હોય છે ને. ડોયસી વફાઈ જાય પછી બધા છે ને ડોયસી ખાવાના છે. અને આપણે છે ને લેવા બસ એ ઓલો ફ્રૂટનો કોથો તમારા ભોલાભાઈ ને દીપકભાઈ ને ઉતા. હાલો ફ્રૂટનો ઠેલો લેવડાવી દો. તો આપણે આ ફ્રૂટનો ઠેલો છે ને આખો લઈ જવાનો છે ઘરે, અને આખો ઠેલો હોય પડશે કેમ કે આમાં છે ને આપણે ફ્રૂટના ઝુમર બાંધવાના છે. એવું તારથી નહીં હલે રહેવા દે. નાની પીધો એકલા ઢળીને ભેગા ભોળા કાકા જાતા નહીં. રામની નંદી પીની લઈને ભેગા, મોટો બાસ્કો લઈને ભેગા. નંદી પીના ભોળા કાકા બે લઈને ભેગા. પછી હવે આખો ઠેલો છે. પાર્સલમાં પડે છે. મૂકી દઉં આ બાજુ તો નાખો. કેટલા દી થાય? કેટલા દી થયા? આમાં આપણે ખરશું પછી એમાં ખૂટા નાખવાના, પછી ઝુમર બાંધવાના. ફ્રૂટ તો પડવાય મીડા બોલો કે ને એવું છે. દેખાડો તો આખો નાખો દેખાડવા છે તમને બધા ફ્રૂટ. આમાંથી ગિફ્ટમાં આવી છે ગઈ ખોટી ગિફ્ટ આવી છે. જુઓ એમાં સીતાફળ અને કેરી. સીતાફળ નહીં કા સફરજન આપણે આખો ઠેલો પડશે કેમ કે આવે છે ને. પેલા સફરજન એકલા આવે, પછી પાછા એકલા કે આવ્યા, પછી પાછા એકલા સફરજન સીતાફળ આવ્યા, પછી એકલા કેરીઓ આવે. તો આખો ઠેલવીએ ને તારત મેં આવે તારત મેં આવે. તો જોઈ શકતા છો અંદર વિડિયો. તો ગાઈસ હાલો બધા કેરી ખાવા, કેરી કરવા હાલો બધા. અમે જો આમ કેટલી કેરીઓ લાવી કેરી કરી, કેટલું ફ્રૂટ લાવી અમે કેરીમાં. બોલો તમે કોઈ કેરી કરવા નહીં આવતા. કેટલી તો કેરીઓ લાવી એકદમ પાકળ કેસર કેરી નામ દો જોરદાર. આવી કેરી તમને તાય જોવા ન મળે એવી કેરી આપણે વેચી છીએ. તો બધા આવજો કેરીમાં કેરી લેવા આવજો બધા. હા શું ગાઈસ બહુ મસ્ત કેરી છે. આનો ભાવે બહુ હોય પાછો અમારી કેરીનો ભાવ વધારે
કિલો ને એમ હોય 150 કિલો ને એમ હોય છે ને સીતાફળ ને એવું આપણે કઈ વેચતા નથી, એ તો આપણે ઘર પૂરતી જ લાવીએ. કેરીઓ લેવી તો આવતું, કેમ કે અગિયારી આવે છે, આપણે એક અગિયારી કરી નાખી ને હજી બીજી અગિયારી કરવાની છે. તો જે કોઈને છે ને કેરી ખાવી હોય ને આવજો. માથે હેઠા પડી જાય બધા ઉપર નાખે. ફોટો કાઢતા થાંભલાઈને ફોટો કાઢતા હા ને છે ને આવી રીતના ફોટો કાઢ્યો છે. અને કેટલી મહેનત કરી ફોટો પાડવા હાટો ખબર, આખો ઠેલો ઠેલવી દીધો આપણે તમને બતાવવા હતી. આમ થઈ ઠેલવો જ પડે, કેમ કે આમાં છે ને કેરી હાવ છેલ્લે હોય એટલે કાઢવું જ પડે. આ આપણે કઈ ગિફ્ટ નથી, આ છે ફૂટા. આમાં ના પેલા છે ને જે આ ફૂટા નાખવાના, આમાં હારે ફૂટા આવે ને ફૂટા નાખી પછી બાંધવાના એમ. તો જો આવી રીતના ફૂટા આવે છે. કાંઈ જો એક એક ખોવાય પછી હુએ નાખવા પડે, એટલે એક એક ખોવાળો ન દેવાનું. તો આ કેમ સફરજન છે તો આમાં છે ને આમ નાખી દેવાનું. એ દૂર રે આવી રીતના ખૂટા નાખી દઈએ પછી આપણે આમાં ઝુમર બાંધવાનું. એવી રીતના ખૂટા આવે, હું તમને બતાવી પછી નાખી દેવા. તો પાછા છે ને હવે પેલી આમાં તેરી શાળી રોજ થાય એટલે આપણે સ્ટોર રહેવા દઈએ, બીજા બધા ભરી લઈએ પાછા. હાલો ફેરવો નાખી દે, એક ખૂટો ખોલવા ન ગઈ પછી મહેનત મારે વધે. એક જ લેવાનો ની નાખવાનો પાછો ભાંગો ન ગઈ તો કઈ મારે મહેનત વધે. એમ થાય કે ખૂટા આવડા ખૂટા છે ને ત્યાંથી આપણે સારું પડે. એ ખૂટા પૂરા થઈ જાય પછી આપણે ઓલા બરફ ભાંગો ટુયો આવે ને એનાથી મીંઠા પાડીને આપણે ઓલા પાંદડામાં ખૂટા નાખી નાખવા પડે. એમાં મહેનત વધારે થાય એમ કરતા આ ખૂટા આવે ને એ તરત નખાઈ જાય. હાલો હવે અડધા ભલે ને અડધા લેવાની. ફ્રૂટ તો જો મને તો મજા આવે જોવાની. તમને બધાને મજા નહીં આવતી હોય આમ જોવા? કેમ પણ એક નંબર હો, નવે નવા. તો આપણે કેટલું ફ્રૂટ રાખીએ છીએ ભાવ પર ખાતા નહીં બોલો કોઈ. મેંગી બનાવીને ખાઈ આવું ફ્રૂટ થોડા ને આમાં જાદુ હે કંઈક કરું. મમ્મી પકડાતો, મમ્મી અહીંયા આવો તો, મમ્મી અહીંયા આવો. એ અંદર રે એમાં અંદર રે છે. આપણે છે ને હવે આ બધા ફ્રૂટ હે કે ભરી લઈ પાછા ઓલામાં. હજી તારે મગડવાની ગરમી ન થતું એ ક્યારનો એમાં ગળતો ને એટલે ઢીડો નકર કઈ ઢળું નહીં, નકર એમાં આપણેથી રહેવાય નહીં ગરમીનું વિચારે. બહુ જ ગરમી છે આજ ગેસ. તો હાલો ભરી લઈ. આ મેંડવી ખાવી તો બધા ફ્રૂટ ભરીને મૂકી દીધા છે ને એટલા રાખ્યા છે, એટલા ફ્રૂટ. અને જો અહીંયા એટલા સીતાફળ એમાં આપણે ખૂટા નાખ્યા ને આમાં હજી ખૂટા નાખીએ છીએ. તો આવા કંઈક ખૂટા છે જો. તો આ ખૂટા છે ને આમાં નાખવાના આવે, હું તમને નાખીને બતાવું. તો આ ખૂટા છે ને આવી રીતના નાખવાનો હોય, આવી રીતના. નખાઈ ગયો. હવે આ બાંધવાનું અહીંયા અંદર. તો જો આવી રીતનું છે ખૂટો નાખવાનો. તો આવા ખૂટા આવે ને એ સારું પડે એમ. તો આ ખૂટા છે ને ડાયરેક્ટ આમ નાખીને પછી દોરો આમાં બાંધી દેવાનો એમ. તો એટલે આપણે એટલા બાંધવાના છે ઝુમ્મર. તો આ કંઈ ટાઈમ નહીં રહી ને આ ઝુમ્મરને એવું બાંધવાનું છે. ખૂટા નાખી પછી આ જો હેર મારા મમ્મી ગાય બેઠા બેઠા હેર પોરવે છે. તો ઘણી ખરી હેર પોરવાય દે ને તો હું ખૂટા નાખી દઉં એમ. પછી ઝુમ્મર બાંધી તો આ લુરખાના ઝુમ્મર અહીં પીડા. આપણે છે ને બધામાં ખૂટા નાખતા હા નાખીને ઝુમ્મરે બાંધી નાખ્યા બોલો. તો જો આ હે ને ઢીગલો કરી નાખ્યો ને પણ ઝુમ્મરનો જવો એટલે એની દુકાને ખૂટે જ નહીં. હજી તો લુરખાના આમ પીડ્યા છે ને આ છે ફ્રૂટના. તો આમાં કડિયું નથી, તો કડિયું બાંધેલી હોય બાંધી દો ને પછી ખબર પડશે કે આ કેટલી જોડી છે એમ. લગભગ અંદાજે હું તમને કહી દઉં કે 40-50-60 જોડી આ છે એટલા ઝુમ્મર. જો આ લાગે ને જોરદાર એમ છે કઈશ. જો આમાં છે ને સારું થઈ આવે, આમાં 5 નો આવે, સારું જ આવે. તો મસ્ત મસ્ત આપણે ઝુમર બાંધી નાખ્યા. અને હવે છે ને હજી આ આખો ખેલો તો બાકી જ છે, આપણે અડધો ખાલી છે જો એટલો.
એટલો ખાલી થયો છે ને હજી અડધો પણ હે બોલો તો કેદી પૂરો થાય ને હજી તો અહીંયા આમાં ઢીંગલિયું ને એવું બધું પડ્યું તો હજી તો આ ઢીંગલિયુંનું અડધું પણ આખું બાસકું ભીરું છે જુઓ તો હજી કેટલું કાપવાનું હજી કેટલા ઝુમ્મર બાંધવાના બાકી છે તો લુરખાના બાંધવાના એ ઢીંગલિયુંના પછી આ ફ્રૂટના તો ફ્રૂટના તો આપણે એટલા બાંધી દીધા એટલે હમણાં કાંઈ ઉપાધિ નહીં હવે આની પછીનો વારો આવશે પાહો ઢીંગલીનો કા લુરખાનો બધા ઝુમ્મર અહીંયા ખડકી દીધા તો આપણે છે ને આખો દિવસ આ છે ને ફ્રૂટ આરે તે આપણે મહેનત કરી છે કેમ કે છે ને હવારુના ફ્રૂટનો ઢીકલો અહીંયા કર્યો હેઠે પછી પાછો ભેગો કર્યો તો પછી પાછા ખૂટા નાખ્યા પછી પાછા ઝુમ્મર બાંધ્યા તો આજ તો છે ને આખો દિવસ આપણે ફ્રી નહોતા રહ્યા તોય આજ આપણે એટલું કામ કર્યું તોય એક જ દિવસમાં આપણે તોય 50-60 જોડી ઝુમ્મર બાંધી દીધા હજી ગળ્યા નથી કડિયું બાંધવાનું બાકી કડિયું બાંધીને પછી ગળે લાગ્યા હતા હજી ગણાય નહીં તો કડિયું હજી આવી નથી એટલે આપણે છે ને અહીંયા ઢીકલો કરી નાખ્યો તો કડિયું આવી જાય પછી બાંધીને જવા દેવું ભાભીના ઘરે તો આખો દિવસ આપણે તોય છે ને એટલા ઝુમ્મર બંધાઈ ગયા આપણે છે ને ખૂટા નાખ્યા ફ્રૂટમાં પછી પાછા ઝુમ્મર બાંધ્યા એવું બધું કર્યું તોય તે એટલા ઝુમ્મર બંધાઈ ગયા નકર કાંઈ એટલા બધા ઝુમ્મર બંધાય નહીં એવું છે તો વિડીયો આપણે છે ને ભાઈ પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.